મોર્નિંગ ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં તો CNBC બજારના 12 વર્ષની આપને પણ ઘણી શુભકામના. તૃપ્તિ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે જાણીએ? ગુડ મોર્નિંગ ચાની. સૌથી પહેલાં તો આપને પણ આપણી પૂરી બજાર ટીમને, આપણા દર્શક મિત્રોને પણ 12 વર્ષની શુભેચ્છાઓ. અને હવે સ્ટોક્સની ન્યૂઝ પર નજર કરશું તો સૌથી પહેલાં નજર બની રહી છે એ છે દિગ્ગજ બેંક કોટક મહિન્દ્રા બેંક માટે. અહીંયા ખૂબ જ પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ અહીં આવતા જોવા મળી રહ્યા છે. કોટક બેંક જે છે તે જર્મનીની બેંક ડોઇઝની બેંકના ઇન્ડિયાનો જે રિટેલ બિઝનેસ છે અને તેનો વેલ્થ બિઝનેસ છે તેઓ અહીંયા ખરીદવા જઈ રહી છે. ખૂબ જ એક પોઝિટિવ સમાચાર અહીંયા કાઉન્ટ કરી રહ્યું છે. અને અગર જો ડીલની વાત કરશું તો 282 કરોડમાં રિટેલ અને વેલ્થ બિઝનેસ કોટક મહિન્દ્રા બેંક અહીંયા ખરીદશે. સપ્ટેમ્બર 2027 સુધીમાં પૂરી ડીલ જે છે તે પૂરી થવાની અપેક્ષા જોઈ રહ્યા છે. અને ડીલની લગભગ કહી છે કે 1.5 લાખ જેટલા નવા ગ્રાહકો જે છે અહીંયા જોડાશે. સૌથી ઇમ્પોર્ટન્ટ અહીંયા સમાચાર એ છે કે અગર જો હું ડોઇઝની વાત કરશું આપણે તો તેને AUM જે છે લગભગ અહીંયા આપણને 10,500 કરોડના છે. કંપની પાસે લગભગ બેંક પાસે 1.5 લાખ ગ્રાહકો છે, જેમાં સૌથી વધુ ક્લાયન્ટ જે છે તે HNI ક્લાયન્ટ છે. એટલે એનો સીધો ફાયદો જે છે તે અહીંયા આપણને કોટક બેંકને થતો જોવા મળી શકે છે. હવે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે તેના પર પણ અહીંયા ખાસ ફોકસ રહેશે. ખૂબ જ અહીંયા પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ અહીંયા કાઉન્ટ કરી રહ્યું છે. CLSA તરફથી આઉટ પરફોર્મ રેટિંગ સાથે 440 કરોડના આપણને લક્ષ્યાંક તેમના તરફથી જોવા મળી રહ્યા છે. HSBC તરફથી પણ અહીંયા બાય રેટિંગ છે. અહીંયા તેમને પણ ટાર્ગેટ 460 આપ્યા છે. નોમુરા તરફથી પણ ખરીદારીની સલાહ છે. જેફરીસ તરફથી પણ અહીંયા ખરીદારીની સલાહ છે. અગર ટાર્ગેટ પર નજર કરશું તો અહીંયા સૌથી પહેલાં નોમુરા પર નજર કરીએ, 460 આપે છે. જેફરીસ તરફથી અહીંયા આપણને 450 રૂપિયા પ્રતિ શેરના ટાર્ગેટ આપી રહ્યા છે. દરેકનું એક કહી શકાય કે કોમન અહીંયા તેમનું એક્સપેક્ટેશન છે કે આ જે અધિગ્રહણ થઈ રહ્યું છે તેના બાદ કંપનીના ખાસ કરીને બિઝનેસ આઉટલુક પર એક સારી એવી મજબૂતી આવનારા સમયમાં જોવા મળી શકે છે. અને આ જે ખરીદારીને તેઓ અહીંયા ખૂબ જ એક પોઝિટિવિટી તરફ જોઈ રહ્યા છે. ત્યારબાદનું કાઉન્ટર જે બની રહ્યું છે એ છે KPIT ટેક. અહીંયા ખૂબ જ કહી શકાય કે આપણને ખરાબ સમાચાર અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. એકચ્યુઅલી કંપનીએ પોતાના Q1 FY27ના અહીંયા બિઝનેસ આઉટલુક તેમને ડિક્લેર કર્યા છે. ત્યાં તેમનું કહેવું છે કે વાર્ષિક ધોરણે આવકમાં અહીંયા 1% ઘટાડો થઈ શકે છે. તેમનું કહેવું છે કે Q1 FY27નું પ્રદર્શન જે છે એક્સપેક્ટેશન કરતાં અહીંયા ખરાબ રહેવાની તેઓ ધારણા રાખી રહ્યા છે, જેનું સીધો ઇમ્પેક્ટ કંપનીના એપિટા માર્જિન પર જોવા મળી શકે છે. અને ત્રિમાસિક માર્જિનમાં પણ એક સારું એવું દબાણ જોવાની તેઓ ધારણા રાખી રહ્યા છે. સાથે તેમને એ પણ કહેવું છે કે તેનું મેઇન કારણ એ છે કે જે યુરોપના કેટલાક OEM જે ક્લાયન્ટ જે છે તેમને અહીંયા પ્રોફિટ વોર્નિંગ આપી છે, જેનો સીધો ઇમ્પેક્ટ જે છે તે ડોલર રેવન્યુ પર જોવા મળી શકે છે. તેનો ઇમ્પેક્ટ બિઝનેસ આઉટલુક પર જોવા મળી શકે છે, જેમાં એક દબાણ આવે છે જેનું સીધી ઇમ્પેક્ટ જે છે રેવન્યુ અને માર્જિન પર જોવા મળી શકે છે. સાથે પરંતુ તેમનું એક એક્સપેક્ટેશન તેમના તરફથી જે નિવેદન આવ્યું છે તેમાં તેમનું કહેવું છે કે AI અને પ્રોડક્ટ્સ બિઝનેસને એક સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ ડેફિનેટલી અહીંયા તેમનું કહેવું છે કે H2 FY27માં સારી રિકવરીની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. Q4 FY27માં મજબૂત ગ્રોથના પણ તેઓ અનુમાન રાખી રહ્યા છે. અને તેમને એ પણ કહેવું છે કે ખાસ કરીને આ નાણાકીય વર્ષ તેના અંત સુધીમાં બધી એક સ્ટેબિલિટી તેઓ જોઈ રહ્યા છે. અને FY28 સારું રહેવાની પણ તેમના તરફથી અહીંયા આપણને અપેક્ષા જોવા મળી રહી છે. પરંતુ JP મોર્ગન તરફથી અહીંયા KPIT ટેક માટે જે રિપોર્ટ આવ્યો છે તેમની અહીંયા રેટિંગ ડાઉનગ્રેડ કરીને તેમને અંડરવેટ કર્યા છે. લક્ષ્યાંક પણ તેમને ઘટાડી દીધા છે. 700 રૂપિયા પ્રતિ શેરથી ઘટાડીને તેમને 550 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા પણ તેમનું કહેવું છે કે Q1 FY27 માટે જે પ્રોફિટ વોર્નિંગ મળ્યો છે તે સૌથી મોટો અહીંયા એક ઇશ્યુ સાબિત થઈ શકે છે. આ કારણસર નેગેટિવ બ્રોકરેજ રિપોર્ટ જોઈ રહ્યા છે. ત્યારબાદ અહીંયા એન્જલ વન, BSE જેવા કાઉન્ટર્સ અહીંયા રડારમાં જોવા મળી શકે છે, કારણ કે અહીંયા RBI બ્રોકર્સની પ્રોપ ટ્રેડિંગનું ફંડિંગને લઈને એક સર્ક્યુલર બહાર પાડ્યું છે. અને આ જે નવું સર્ક્યુલર બહાર પાડ્યું છે જે આજથી જ અહીંયા લાગુ થઈ શકે છે. અહીંયા તેમનું કહેવું છે કે પહેલાં ઘણા બધા બ્રોકર જે છે તે 50% અહીંયા કોલેટરલ માટે તેઓ બેંક ગેરંટી લઈને તેઓ પ્રોપ ટ્રેડિંગ કરતા હતા, પરંતુ હવે તેમને 100% અહીંયા કોલેટરલ તેમને મેળવવાનું રહેશે. આ એક ખૂબ જ મોટા સમાચાર અહીંયા ખાસ કરીને બ્રોકર્સ માટે લઈને આવી રહ્યા છે, જેનો એક નેગેટિવ ઇમ્પેક્ટ આજે આપણે BSE, એન્જલ વન જેવા કાઉન્ટર્સ પર જોવા મળી શકે છે. ત્યારબાદ નજર બની રહી છે એ છે OMCS કંપનીઓ પર. ONGCનું કાઉન્ટર પણ ફોકસમાં રહેશે, કારણ કે અહીંયા સરકારે વિન્ડફોલ ટેક્સમાં ફેરફાર કર્યા છે. તેમને પેટ્રોલ પર એક્સપોર્ટ ડ્યુટી જે છે અહીંયા તેમને વધારી દીધી છે. જે ₹1.5 પ્રતિ લીટર હતો તે ₹4 પ્રતિ લીટર કર્યા છે. ડીઝલ પર અહીંયા એક્સપોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવી છે. જે ₹14 પ્રતિ લીટર હતી તેને ઘટાડીને ₹8.5 પ્રતિ લીટર કરી છે. ATFની પણ અહીંયા એક્સપોર્ટ ડ્યુટી અહીંયા ઘટાડવામાં આવી છે. જે સૌથી પહેલાં આપણે જોયું હતું કે ₹12.5 પ્રતિ લીટર હતું તે ઘટાડીને હવે અહીંયા ₹7.5
પ્રતિ લીટર કરવામાં આવ્યું છે. એટલે ખાસ કરીને આજે ઓએમસીસનું કાઉન્ટર અહીંયા ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ આપણે નજર કરશું એ છે જીનસ પાવર પર. અહીંયા ગઈકાલે આપણે જોયું હતું કે મોટી બ્લોક ડીલ થઈ હતી, જેમાં ખાસ કરીને અત્યારે હવે નજર બની રહી છે કે બ્લોક ડીલમાં ખાસ કરીને અહીંયા ચેસ્વિક ઇન્વેસ્ટર્સ છે તે અહીંયા બીએસસી અને એનએસસી બંનેમાં જ એમને પોતે અલગ અલગ હિસ્સો તેમને વેચ્યો છે. પહેલાં આપણે બીએસસી પર નજર કરશું તો લગભગ અહીંયા આપણને 2.3 કરોડ શેર્સ અહીંયા તેમને વેચ્યા છે, એટલે લગભગ 7.5% વધુનો હિસ્સો તેમને વેચ્યો છે. એટલે અગર જો વેલ્યુની વાત કરશું તો લગભગ 656 કરોડની વેલ્યુઝ પર છે, અને પ્રાઇસની વાત કરશું તો 282.41 પ્રતિ શેરની એવરેજ પ્રાઇસ પર તેમને અહીંયા હિસ્સો વેચ્યો છે. એનએસસી પર પણ એમને લગભગ અહીંયા 1.3 કરોડ શેર્સ વેચ્યા છે. 290 પ્રતિ શેરના ભાવ પર તેમને હિસ્સો અહીંયા વેચ્યો છે. માર્ચ 2026 સુધીમાં ઇન્વેસ્ટર પાસે લગભગ 15.11% હિસ્સો તેઓ ધરાવતા હતા. એટલે સારું કહી શકાય કે અહીંયા આપણને ઇન્વેસ્ટર તરફથી અહીંયા વેચાણ જોવા મળી રહ્યું છે. ત્યારબાદ ઓટો કંપનીઓ પણ ખાસ રડારમાં રહેશે, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે હવે જુલાઈ સિરીઝની શરૂઆત થઈ ગઈ છે, એટલે ડેફિનેટલી આજે જૂન ઓટો નંબર્સ આવશે એટલે તેના પર તો ખાસ નજર રહેશે. પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટ અહીંયા એ છે કે પીવી સેલ્સમાં વાર્ષિક ધોરણે 26% ગ્રોથની અનુમાન અહીંયા રાખી રહ્યા છે, અને ટુ વ્હીલર સેલ્સ અને ડિસ્પેચ છે તેમાં પણ લગભગ 18% ગ્રોથની તેઓ અપેક્ષા આપણે રાખી રહ્યા છે. એટલે ઓટો નંબર્સ જે આજે આવશે તેના પર ખાસ નજર રહેશે. ત્યારબાદ ટાટા મોટર્સ પીવી ગઈકાલે પણ આ કાઉન્ટર રડારમાં હતું, આજે પણ અહીંયા રડારમાં છે, કારણ કે ટાટા સિએરા ઈવી ગઈકાલે આપણે જોયું કે 2 અલગ અલગ વેરિયન્ટ અહીંયા લોન્ચ થતા જોવા મળ્યા છે. જેમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા એ છે કે તેની લાઈફ ટાઈમ બેટરી વેરિયન્ટ અહીંયા તે જે સુવિધા અહીંયા આપવામાં આવી છે, 15 મિનિટની ફાસ્ટ ચાર્જિંગમાં લગભગ અહીંયા 250થી વધુ કિલોમીટરની રેન્જ છે અહીંયા કપાતી જોવા મળશે. શરૂઆતી કિંમત કહીશ તો અહીંયા લગભગ આપણને 18.79 લેક્સ જોવા મળી રહી છે, અને જે ટોપ વેરિયન્ટ છે તેની કિંમત જે છે તે 24.79 લેક્સની આપણને જોવા મળી રહી છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ અપડેટ અહીંયા આપણને ટાટા મોટર્સ પીવીઆર માટે જોવા મળી રહ્યા છે. બ્રોકરેજ રિપોર્ટ પણ ખૂબ જ અહીંયા આપણને એક નેગેટિવ સાઇડ જોવા મળી રહ્યા છે. અહીંયા સિટી તરફથી સેલ રેટિંગના રિપોર્ટ છે, અને લક્ષ્યાંક તેમને અહીંયા 320 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. ત્યારબાદ અગર નજર બની રહી છે એ છે બજાજ ઓટો માટે. ખૂબ જ પોઝિટિવ સમાચાર અહીંયા ગણી રહી છું, કારણ કે કંપનીએ પોતાનો 5,632 કરોડના શેર બાયબેક તેઓ અહીંયા ખોલવા જઈ રહ્યા છે. બાયબેકની લાસ્ટ ડેટ જે છે તે એટલે કે 7 જુલાઈએ બાયબેક બંધ થઈ જશે. શેર બાયબેકની રેકોર્ડ ડેટ જે છે તે 24 જૂનની હતી. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે અહીંયા ટેન્ડર રૂટ દ્વારા 12,000 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર કંપની જે છે લગભગ અહીંયા 47 લાખ શેર્સ તેઓ અહીંયા ખરીદવા જઈ રહી છે. એટલા માટે આ કાઉન્ટર માટે એક પોઝિટિવ અપડેટ જોવા હું કાઉન્ટ કરી રહી છું. ત્યારબાદ હુડકો પર નજર કરશું તો આપણે જોઈ રહ્યા છીએ કે Q1 FY27ના બિઝનેસ અપડેટ નંબર્સ આવ્યા છે. હુડકોના ખૂબ જ પોઝિટિવ નંબર્સ છે, કારણ કે Q1માં લોન સેન્કશનની વાત કરશું તો ત્યાં 93%નો ગ્રોથ જોવા મળ્યો છે, અને લોન ડિસબર્સમેન્ટની વાત કરશું ત્યાં પણ 28%નો ગ્રોથ જોવા મળ્યો છે. ત્યારબાદ પ્રેસ્ટિજિયસ ટ્રેડ પર નજર કરશું ત્યાં મુંબઈમાં મુલુંડ ખાતે તેમના ફોરેસ્ટ હિલ્સનો ફેઝ 2 અહીંયા તેમને પ્રોજેક્ટ જે છે તે લોન્ચ કરી દીધો છે. તેની ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ જે છે તે 2200 કરોડની છે. ત્યારબાદ અરવિંદ લિમિટેડનું કાઉન્ટર ખાસ ફોકસમાં રહેશે, કારણ કે 3 જુલાઈએ કંપનીની બોર્ડ બેઠક થઈ રહી છે, જેમાં તેઓ ઇક્વિટી શેર્સ દ્વારા અને અન્ય વિકલ્પ દ્વારા તેઓ અહીંયા ફંડ એકત્ર કરવા પર વિચાર કરશે. ત્યારબાદ હેક્ઝાવેર ટેક પર પણ નજર કરશું. અહીંયા પોઝિટિવ અપડેટ છે, કારણ કે કંપનીએ પોતાનું જે પ્રમુખ ઓટોમેશન પ્લેટફોર્મ જે છે ટેનાઇઝ તેમને અહીંયા હવે રિઝનિંગ ઓપીએસ તેમને લોન્ચ કર્યું છે. એટલે કંપનીએ જે ઓટોમેશનને તેઓ આગળ વધારીને તેઓ હવે એઆઈ તરફ અહીંયા કામ કરતા જોવા મળી રહ્યા છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર, પોઝિટિવ અપડેટ અહીંયા જોવા મળી રહી છે. છેલ્લે નજર કરશું એ છે અહીંયા એલએનટી ટેક પર. અહીંયા પણ કંપનીએ પોતાનું એક પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે, આઇનોફોનિક્સ 4.0 અહીંયા પ્લેટફોર્મ તેમને લોન્ચ કર્યું છે. એ પણ આખું પ્લેટફોર્મ એઆઈ આધારિત રહેશે, જેમાં એન્જિનિયરિંગ દસ્તાવેજો અને જે ટેકનિકલ રેકોર્ડ્સ જે છે તેને અહીંયા ટોટલી સીધા ડિજિટલ ડેટા પર અહીંયા રૂપાંતરિત જે છે તે આ પ્લેટફોર્મ કરી નાખશે. એટલે જેને કારણે કરીને ખૂબ જ એક પોઝિટિવ અપડેટ પણ અહીંયા આપણને એલએનટી ટેક માટે જોવા મળી રહી છે. એટલે ડેફિનેટલી આ ઘણા બધા આપણને આજે સ્ટોક્સી ન્યૂઝ છે, જેમાં બેન્કિંગ સેક્ટર, ઓટો સેક્ટર, ઓએમસીસ કંપનીઓ ખાસ આજે આપણને રડારમાં જોવા મળી શકે છે.